મિત્રો આજે અહીં વાત કરશું આ વિડીયોમાં આપણે ઇકોનોમિક્સ હાઈ સેકન્ડરીના પેપરની મેઇન પેપર જે છે તેના વિશે. તો પ્રશ્નપત્ર 2 મેઇન પેપરનું વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા, વિષય અર્થશાસ્ત્ર. કુલ ગુણ 100, 3 કલાકનો સમય છે. કુલ પ્રશ્નો 5 આપેલા છે. મુદ્દાસર જવાબ આપવાના છે કોઈપણ ત્રણના 200 થી 250 શબ્દોમાં. પહેલો પ્રશ્ન છે બેરોજગારી એટલે શું? ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા કયા કયા ઉપાયો હાથ ધરી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરો. નાના પાયાના ઉદ્યોગો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને છે. આ નાના ઉદ્યોગોનું મહત્વ સમજાવતી બાબતોની ચર્ચા કરો. માંગનો નિયમ, અર્થ, ધારણા, અનુસૂચિ અને આકૃતિની મદદથી સવિસ્તાર સમજાવો. પુરવઠાને અસર કરતા માત્ર પરિબળો જણાવી બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ વિગતે સમજાવો. પાંચમો પ્રશ્ન, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ જણાવી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ત્યારબાદ પ્રશ્ન 2 આવશે. તેમાં કોઈ પણ 4ના જવાબ આપવાના છે 150 થી 200 શબ્દમાં. નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિના કોઈ પણ 5 પરિમાણાત્મક સાધનોની સમજૂતી આપો. અંદાજપત્રના પ્રકારો જણાવી તેના ફાયદા ગેરફાયદાની વિગતો આપો. શહેરીકરણનો અર્થ જણાવી શહેરીકરણની સમસ્યા હળવી કરવા કયા કયા ઉપાયો હાથ ધરી શકાય. ચોથું, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગિતા સમજાવો. પાંચમું, ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા વર્ણવો. છઠ્ઠું, વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ઉપર ટૂંક નોંધ લખો. ત્યારબાદ પ્રશ્ન 3 માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે 100 થી 150 શબ્દોમાં. 20 માર્ક્સ છે તેના. પહેલો પ્રશ્ન છે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા ભારતમાં આર્થિક આયોજનના ભાગ સ્વરૂપે કરાયેલી સંસ્થાકીય સુધારાની સમજ આપો. ફુગાવાની ડૉક્ટર એપી લર્નર અને ડૉક્ટર એસી પિગુ આપેલી વ્યાખ્યાઓ જણાવી ફુગાવાના લક્ષણો જણાવો. ત્રીજો, ભારતની ગ્રામીણ ગરીબી માટે કયા કયા આર્થિક કારણો જવાબદાર છે તે પૈકી કોઈપણ 4 મુદ્દાઓની ચર્ચા કરો. અલિપ્ત અર્થતંત્ર કોને કહેવાય? અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની આકૃતિ સહિત વર્ણવો. પાંચમું, ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો જણાવો. છઠ્ઠું, અર્થશાસ્ત્ર વિષય શિક્ષકમાં પ્રવાસની અગત્યતા સમજાવો. ત્યારબાદ 7મો પ્રશ્ન, ભારતમાં વસ્તુઓ અને સેવાઓનો કરના પ્રકારો CGST, SGST અને 4GST અને IGST ને ઉદાહરણની મદદથી સમજાવવાની વાત અહીં કરવામાં આવેલી છે. ત્યારબાદ 1-2 વાક્યના જવાબ આપવાનું કીધેલું છે, જેમાં વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય ઉદાહરણ સહિત સમજાવો. શ્રીમતી ઉર્સુલા હિકસના મતે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પ્રશ્નોના નિરાકરણ કઈ બાબતે સાથે સંકળાયેલા છે. ત્યારબાદ વ્યુત્પન્ન થાપણો એટલે શું? અર્થશાસ્ત્ર વિષયનો ગણિતશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્ર સાથેનો સંબંધ સમજાવવાની વાત કરેલી છે. ત્યારબાદ નીચે આપેલી માહિતીને આધારે વૃત્તાંશ આકૃતિ દોરવાની છે. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની ટકાવારી આ રીતના છે 13%, 26% અને 59%. રોકડિયા પાક કોને કહેવાય છે ઉદાહરણ આપી સમજાવવાની વાત થઈ છે. પારિભાષિક શબ્દ સમજાવો. વ્યાપાર ચક્ર. એક માર્ક પ્રથા કેમ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ વિદેશ વેપારની દિશા એટલે શું? રિવર્સ રેપો રેટ કોને કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન 5 આપેલા છે જે 12 માર્ક્સના છે. સૂચવ્યા મુજબ પ્રશ્નના જવાબ તમારે આપવાના, જેમાં ખાલી જગ્યા પૂરવાની છે. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી પછી ભાવ વધે ત્યારે સર્જાય છે. આ વિધાન ખાલી જગ્યા નામના અર્થશાસ્ત્રીએ આપેલું છે. કિંમત ભેદભાવ એ ખાલી જગ્યા બજારનું વલણ છે. ત્યારબાદ નીચેમાં વાક્યોના ખરા કે ખોટા કહેવાના છે. વસ્તુની કિંમતમાં વધારો થતાં પુરવઠો વધે છે. આર્થિક વૃદ્ધિમાં માથાદીઠ આવક ઉત્પાદન મૂડીના વધારા સાથે સંસ્થાકીય વલણો બદલાય છે. કોઈપણ આદર્શને સિદ્ધ કરવાની ઉત્તમ પદ્ધતિ એટલે વિજ્ઞાન. અભ્યાસક્રમ સામાજિક પુનરુત્થાનમાં મદદરૂપ થઈ શકે તે રીતે તેની રચના થવી જોઈએ. જૂથ ચર્ચા, ચર્ચા સભા, શીઘ્ર ચિઠ્ઠી ચર્ચા, પેનલ ચર્ચા, મુક્ત ચર્ચા, પરિસંવાદ એ ચર્ચા પદ્ધતિનો ભાગ નથી. ત્યારબાદ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉદાહરણ સરળ, સુસંગત અને રસપ્રદ હોવું જોઈએ. અર્થતંત્રમાં વ્યાપક નિરાશાથી આપમેળે ખરીદી માટેનું વાતાવરણ સર્જાય તેને તેજી કહે છે. SLR કાયદા માન્ય પ્રવાહિતા પ્રમાણ વધુ હોય તો પ્રજાને ધિરાણ ઓછું મળે છે. ત્યારબાદ આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? મૂડી, નિયોજન શક્તિ, શ્રમ કે જમીન? 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફાર થયો છે? વેપારનું કદ વધ્યું છે, ભારતનો વેપારમાં ક્રમ આગળ થયો છે કે B વેપારનું કદ વધ્યું છે પરંતુ ભારતનો વિશ્વ વેપારમાં ક્રમ આગળ ગયો છે? C ભારતમાં લેણદેણની તુલનામાં હંમેશા પુરાંત નોંધાય છે કે D વેપારમાં પરંપરાગત વિકાસનો ફાળો વધ્યો છે? તો આ તે ઇકોનોમિક્સને લગતું પેપર. ફરી મળશું નવા વિડીયો.